ડભોઈનગરમાં જૈન ધર્મના 24મા તીર્થકર ભગવાન મહાવીર સ્વામીની 2624મી જન્મ કલ્યાણક મહોત્સવ નિમિત્તે ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. ડભોઈનગરમાં જૈન ધર્મના 24મા તીર્થકર ભગવાન મહાવીર સ્વામીની 2624મી જન્મ કલ્યાણક મહોત્સવ નિમિત્તે ભવ્ય ઉજવણી કરવામાં આવી. સમગ્ર કાર્યક્રમમાં ધાર્મિક ભાવના અને ભક્તિનો ઉલ્લાસ જોવા મળ્યો. આ અવસરે સોમવારે સવારે નગરના મુખ્ય રાજમાર્ગો પર ભવ્ય શોભાયાત્રા યોજાઈ. શોભાયાત્રામાં મોટી સંખ્યામાં જૈન સમાજના ભાઈઓ બહેનો ઉમટી પડ્યા. શોભાયાત્રા દરમિયાન શહેરના વિવિધ વિસ્તારોમાં ઠેર ઠેર ભગવાન મહાવીર સ્વામીની પૂજા અર્ચના તથા આરતી કરવામાં આવી, જેના કારણે સમગ્ર વાતાવરણ ભક્તિમય બન્યું હતું. ભગવાન મહાવીર સ્વામી દ્વારા દર્શાવાયેલ તપસ્યા, અહિંસા, સત્ય અને પરોપકારનો માર્ગ સમાજ અને રાષ્ટ્ર માટે માર્ગદર્શક બની રહ્યો છે. આ રીતે વિવિધ ધાર્મિક કાર્યક્રમો સાથે ડભોઈ ખાતે મહાવીર જન્મ કલ્યાણક મહોત્સવની ઉજવણી કરવામાં આવી. આ પ્રસંગે વિજય દેવસુરી જૈન સંઘના આગેવાનો પ્રમુખ શ્રી ચંદ્રકાંત ઘડિયાળી, ટ્રસ્ટી પ્રકાશભાઈ ભાટપુરવાળા, રાજુભાઈ લિંગસળીવાળા, ઇન્દ્રવદનભાઈ પારેખ, પિંકેશ ઘડિયાળી, માર્ગવભાઈ કનાયડાવાળા તેમજ અન્ય ટ્રસ્ટીગણ તથા જૈન સમાજના ભાઈઓ બહેનો હાજર રહ્યા હતા. વિડીયો જર્નાલિસ્ટ ફઝલ રઝા ખત્રી સાથે સત્યા ટીવી ન્યૂઝ, ડભોઈ.